સુરેન્દ્રનગર જિલ્લામાં રાજપૂત કરણી સેનાના તમામ હોદ્દેદારો, સભ્યો તેમજ અન્ય સમાજની સંસ્થાઓના આગેવાનો દ્વારા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંગા પ્રત્યે અભદ્ર ટિપ્પણી કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સમાજવાદી પાર્ટીના સાંસદે કરેલ અભદ્ર ટિપ્પણીને લઈને દરેક રાજ્યમાં પ્રદર્શનો, આવેદનો આપવામાં આવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહારાણા સાંગા વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે, અભદ્ર ટિપ્પણી, એના વિરુદ્ધ એક આખા રાષ્ટ્રીય લેવલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજ્યસભામાંથી આ નિવેદનને રદ કરવામાં આવે અને જે સાંસદશ્રી દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એની માફી માંગવામાં આવે, એ જ અમારી માંગણી છે। રાજ્યસભાના સાંસદ રામજી સુમન દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો સમગ્ર દેશમાં ખૂબ આક્રોશ છે। અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ પણ હાજર છે, એમને પણ આજે બધા સભ્યો સાથે ભેગા મળીને આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર દેશમાં આજે આનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે, તો એવી જ માગણી છે કે રાજ્યસભામાં જે ટિપ્પણી થઈ છે એ રદ કરવામાં આવે અને જે સાંસદ દ્વારા બોલવામાં આવ્યું છે એમના ઉપર કાયદાકીય એક્શન લેવામાં આવે, એવી અમારી માગણી છે।